તો સરસ મજાના આપણે આજ બનાવવાનું હે મિરચાનો અથાણું। તો પહેલાં તો સરસ મજાના લાલ મિરચાં હોય ને એ કટ કરે ને તૈયાર કરી દે, 20 કિલો ભાગ હોય ને બીનો એ કાઢી નાખ્યો, સરસ મજાની સીરું કરી રાખ્યું ને પછી એમાં નમક ને હળદર ને થોડુંક લીંબુ નાખીને મિક્સ કરી નાખ્યું ને પછી આ રાઈના કુરિયા તો આપણી તેલ ગરમ કરવા મૂક્યું તો વઘાર કરી દઈએ। રાઈના કુરિયામાં થોડુંક નમક અને હળદર નાખી દઈએ ને આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું તો આમાં સરસ મજાનો વઘાર કરી દઈએ। મિક્સ કરી દઈએ મસાલો બધો। મરચાંનું અથાણું મજા આવે ખાવાનું રોટલા ભેગું, રાયતા મરચાં। આપણે મરચાં મિક્સ કરી લઈએ આપણે મસાલો, તો આપણે મસાલો સરસ મજાનો મિક્સ કરી લઈએ મરચાંમાં ને જો આ અથાણા બનતો હોય ને એટલે સરસ મજાનો સુગંધ આવે એકદમ જોરદાર। તો બરોબર સરસ મજાનું મિક્સ કરી લઈએ અને પછી બરણીમાં ભરી મૂકીએ। તો આપણું સરસ મજાનું મરચાંનું અથાણું બને તૈયાર થઈ ગયું તો આપણે બરણીમાં ભરી લઈએ। જોરદારની સુગંધ આવે એકદમ લાજવાબ। મરચાંના અથાણું ને દહીં ને રોટલો ખાવામાં એકદમ મજા આવે છે જોરદાર। તો આને સરસ મજાના આપણી જો ડબરા તો આપણે એમ ભરી લઈએ ને આમાં જો થોડુંક નમક વધારે નાખીએ ને એટલે બગડે કે નહીં, જોરદાર બને એકદમ સુગંધ તો એવી આવે। તો સરસ મજાનું મસ્ત આપણે અથાણું બની ગયું ને 4 ડબરી ભરી લીધી। હાલો તો જો ભરત આજ રોપ લેવો, કાલે અડધો રેગો તો સોંપવાનો ફેટ્યો તો રોપથી, તો જો આજે ભરત હવે ગોતો લઈ રોપ ને મરસી ટાઢી ઘડીની સોંપવાની હોય તો 5 વાગ્યાને ચાલુ કરી સોંપવાની ને હજી થોડીક બાકી છે। તો જો હજી ગમાંથી વાથી બાકી હતી આ બધા ક્યારા તો એમાં સોંપવાનું કામ હાલે મિરસી। તો જો આમાં મિરસી સોંપવામાં બધું ધ્યાન રાખવું પડે, હેક સોંપવો પડે નકર લાગે નહીં કે કુકડ આવે જાય ને એવું બધું પ્રોબ્લેમ છે રીએ। હજી થોડોક હે કામ થાય ઘટીએ કે થઈ જાય પેટ પૂરું, હે ઘટીએ કામ થાય શેઠ ને ત્રીજો ધક્કો થાય। મોગીનું હિયાક કરવું હોય, આનું હિયાક બનાવો તમે, મોગીનું હિયાક, મોગરી હે કલટી થઈ ગઈ ને જોરદારનું બને આનું હિયાક। તો ભરત મિરસીને રોપ લેવા ગયો ને તો એ નીતા એને મહેર કાકે ડુંગળી મોકલાવી તો જીગર હાટું થોડીક હે, થોડીક અમારે હાટું થોડી મજૂરની દીધું, અમારે એકલાને તો એટલી જોઈએ નહીં, અમારે તો એટલી બધી ન જોઈએ, થોડીક જ જોઈએ, બહુ ડુંગળી ઓછી ખાઈએ। તો જો એની બખલામાં ડુંગળી મિરસી વધારે થઈ, એ ડુંગળી મિરસી વધારે થઈ જાય। અમારે એટલી ડુંગળી નહીં, વીઘે કેટલા મણ થાય કે થોડા 300 મણ વીઘે ને ભાવે અટાણ હે જો 200 મણ હે ને 250 300 મણ હે પોહાઈ ખરી હોય
બખાલામાં ડુંગળીના ને મિરચીના ને બહુ થાય વાવેતર ને પાસે ઉતરે એટલા તો જો ભરસ મોરવાનું કામ ચાલુ છે એની પડી દીધી ની ખેતરમાંથી ભરી ગયો ખેતરમાં પડી હતી એની ભરી લીધી વરસથી વાર ફેરે જાય ને મોરે તૈયાર દે ને વાર પરવાર નહીં આવી ને નગર પાકમાં દીધેલું હોય તે મોરેલ તૈયાર આવે નવારી એક આવે છે ગાને કામ જાજવી હતી મેં પરવાર નહીં આવતી ખેતર વિચારે પડી દીધી એની ભરી દીધું બસ તો અમારે તો એટલી બધી જોઈએ એની થોડીક જોઈએ આટલી જે મજૂરી દીધે ને થોડીક એમી રાખી ડુંગળીની ગાંઠી એ વાર ઉપર મોટા મોટા છે કયું નાસિક કે ઈ હે આને કઈ દઉં તિરુપતિ તો હાલો મોરવા માંડીએ આપણી ડુંગળી પરત મોરવા માંડ્યો બીજું દાંતરડું લઈને બેસી જઈએ બુસ ખાવો હોય તો કાલ લઈ હતા ને વાથી મસ્ત મસ્તીનું હોય દેખાવામાં તો લાલ સોરે ખાવામાં કેવું હોય હાલો બધા તરબૂચ ખાવા લાલ સોર છે જો મસ્તી હાલો કોઈ ખાવું હોય તો નાડાનું સિઝનનું પેલું તરબૂચ હા હાલો કોઈ ખાવું હોય તો સરસ મજા લે તો કાલ માટે આટલું જ તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા